ભલે ગમે તે થઈ જાય, દુનિયા આખી આઘી પાહી થઈ જાય, પણ જેઠ મહિનો પૂરો થાય એ પહેલા આ માત્ર એક લવિંગનો ચમત્કારિક ઉપાય કરવાનું ભૂલતા નહીં. જો આ છેલ્લી ઘડીએ તમે ચૂકી ગયા તો આખા વર્ષનો સૌથી મોટો નસીબ બદલવાનો મોકો તમારા હાથમાંથી કાયમ માટે જતો રહેશે. આ કોઈ સામાન્ય મજાક નથી, પણ તમારા નસીબના બંધ દરવાજા ખોલવાની આ અંતિમ તક છે. જો મિત્રો, આપણા હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં અમુક એવા ગુપ્ત પ્રયોગો બતાવવામાં આવ્યા છે જે જાણીને તમે પણ હેરાન રહી જશો. પરંતુ દુઃખની વાત એ છે કે ઘણા લોકો આખો મહિનો સામાન્ય રીતે પસાર કરી નાખે છે અને અંતે પસ્તાવો કરે છે. પણ તમારે ગભરાવાની જરૂર નથી. જો તમે અત્યાર સુધી કોઈ મોટી પૂજાપાઠ કે વિધિ નથી કરી શક્યા, તો માત્ર આ એક લવિંગનો પ્રયોગ તમારી જિંદગીની તમામ તકલીફોને, ગરીબીને અને શત્રુઓને જડમૂળથી ઉખેડી ફેંકવાની તાકાત ધરાવે છે. વર્ષોના વર્ષો સુધી કરેલા મોટા અનુષ્ઠાનો કે મોંઘા પૂજાપાઠથી પણ જે મનોકામના પૂર્ણ નથી થતી, તે આ નાના એવા છતાં અત્યંત પ્રભાવશાળી લવિંગના ઉપાયથી ચોક્કસ પૂરી થઈ જાય છે. ઘણા લોકોએ આ ઉપાય અગાઉ કર્યો છે અને આજે તેઓ સુખ સમૃદ્ધિમાં રમી રહ્યા છે. જો તમે પણ તમારી કિસ્મત બદલવા માંગતા હો તો આ ઉપાયને પહેલા શાંતિથી સમજી લો, એક એક શબ્દને ધ્યાનથી સાંભળી લો અને પછી જ પૂરી શ્રદ્ધા સાથે આ કાર્ય કરજો. આ વિડિયો જોયા પછી મારે તમને ગેરંટી આપવી પડશે કે તમારે આ વિષય પર બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે. પરંતુ આ દિવ્ય ઉપાયની શરૂઆત કરીએ તે પહેલા મારે તમારી પાસે એક નાનકડું કામ કરાવવું છે. જો તમે ઈચ્છતા હોવ કે તમારા ઘરના દરવાજા પરથી ક્યારેય લક્ષ્મીજી પાછા ન જાય અને ઘરમાં અખૂટ ધનધાન્ય ભરેલું રહે, તો અત્યારે ને અત્યારે સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં લખી દો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી. સાથે જ આ પુણ્યશાળી વિડીયોને એક લાઇક જરૂર કરજો અને આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો હવે આપણે જરા પણ સમય બગાડ્યા વગર જાણીએ કે ઉપાય ક્યારે, કેવી રીતે અને કોણે કરવાનો છે. આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. સૌથી પહેલો સવાલ, આ ઉપાય કોને કરવો? જુઓ, ઘરની જે મોટી માતાઓ અને બહેનો હોય તેમાંથી કોઈ પણ એક આ ઉપાય કરી શકે છે. સ્ત્રીઓ ઘરની લક્ષ્મી છે, તેથી તેમના હાથે થયેલો ઉપાય 101% શક્તિશાળી સાબિત થાય છે. પરંતુ જો ઘરમાં માતાઓ કે બહેનો હાજર ન હોય અથવા કોઈ કારણસર તેઓ ન કરી શકે, તો ઘરનો કોઈ મોટો પુરુષ સભ્ય પણ આ ઉપાય કરી શકે છે. તેમાં કોઈ મનાઈ નથી. જો કોઈ વ્યક્તિને પોતાની પર્સનલ કોઈ મનોકામના હોય, નોકરી કે બિઝનેસની સમસ્યા હોય, તો તે પોતાના માટે પણ આ પ્રયોગ કરી શકે છે. બીજો મહત્વનો સવાલ, આ ઉપાય કયા સમયે કરવો? શાસ્ત્રો અનુસાર લવિંગનો આ તાંત્રિક અને વાસ્તુ ઉપાય રાત્રિના સમયે અથવા સાંજના પ્રદોષકાળમાં કરવો સૌથી ઉત્તમ માનવામાં આવે છે. પ્રદોષકાળ એટલે સૂર્યાસ્ત પછીનો સમય, જે સામાન્ય રીતે સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે. પરંતુ જો તમે નોકરી કે ધંધાના કારણે મોડા ઘરે આવતા હો, તો સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 12 વાગ્યાની વચ્ચે ગમે ત્યારે ઉપાય કરી શકો છો. યાદ રાખજો, આ ઉપાય સૂર્યના પ્રકાશમાં એટલે કે દિવસે કરવાનો નથી. રાત્રિના અંધકારમાં નકારાત્મક શક્તિઓ નબળી હોય છે અને આ ઉપાયની અસર બમણી થઈ જાય છે. ચાલો હવે સૌથી પહેલા અને મુખ્ય ઉપાય વિશે વાત કરીએ, જે તમારા ઘરમાંથી આર્થિક તંગીને કાયમ માટે ગાયબ કરી દેશે. જો તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી અથવા દેવું દિવસે દિવસે વધતું જાય છે, તો આ ઉપાય તમારા માટે સંજીવની સમાન છે. આ ઉપાય માટે તમારે 2 નંગ આખા લવિંગ જોઈશે. યાદ રાખજો, લવિંગ તૂટેલા ન હોવા જોઈએ, તેના પરનું ફૂલ આખું હોવું જોઈએ. તેની સાથે એક નાનો ટુકડો રેશમી કપડું, એક ચપટી સિંદૂર અને થોડું દેશી ઘી લઈ લો. સૌથી પહેલા રાત્રે સ્નાન કરીને અથવા હાથ પગ ધોઈને સ્વચ્છ થઈ જાઓ.
તમારા ઘરના પૂજા સ્થાન પર માતા લક્ષ્મીની સામે આસન ગ્રહણ કરો. હવે લાલ કપડાના ટુકડાને તમારી સામે પાથરો. થોડા ઘીમાં સિંદૂર મિક્સ કરીને એક પેસ્ટ જેવું બનાવી લો. આ સિંદૂરથી લાલ કપડા પર શ્રી લખો, જે માતા લક્ષ્મીનો બીજ મંત્ર છે. હવે તે કપડાની વચ્ચે 2 આખા લવિંગ મૂકી દો. માતા લક્ષ્મીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને મનમાં જ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. જાપ પૂર્ણ થયા પછી તમારી આર્થિક તકલીફો દૂર થાય તેવી પ્રાર્થના કરતાં કરતાં તે લાલ કપડાની નાની પોટલી વાળી લો. મોલી એટલે કે નાડાહડીની મદદથી તેને બાંધી દો. હવે આ પોટલીને તમારા ઘરની તિજોરીમાં અથવા જ્યાં તમે પૈસા અને દાગીના રાખતા હો ત્યાં મૂકી દો. મિત્રો, લવિંગમાં આકર્ષણ શક્તિ હોય છે. તે ઘરમાં ધન આકર્ષિત કરવાનું કામ કરે છે. આ પોટલી તિજોરીમાં મુકાયાના થોડા જ દિવસોમાં તમને વ્યાપાર કે નોકરીમાં અચાનક ધનલાભના યોગ દેખાવા લાગશે. ઘણીવાર એવું બને છે કે ઘરમાં બધું જ હોવા છતાં શાંતિ નથી હોતી. પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા રહે છે, બાળકોનું ભણવામાં મન નથી લાગતું અથવા ઘરમાં કોઈને કોઈ બીમાર રહે છે. આનું મુખ્ય કારણ છે ઘરનો વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા. આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે લવિંગનો આ બીજો ઉપાય અચૂક છે. આ ઉપાય તમારે અઠવાડિયામાં 2 વાર એટલે કે મંગળવાર અને શનિવારની રાત્રે કરવાનો છે. રાત્રે જ્યારે ઘરના બધા સભ્યો જમી લે અને સૂવાની તૈયારીમાં હોય ત્યારે એક માટીનું કોડિયું અથવા લોખંડનું પાત્ર લો. તેમાં દેશી કપૂરની 2 થી 3 ગોટી મૂકો. તેની ઉપર 5 નંગ આખા લવિંગ ગોઠવો. હવે કપૂરને સળગાવો અને જ્યારે લવિંગ અને કપૂર સાથે સળગવા લાગે ત્યારે તેમાંથી જે ધુમાડો નીકળે તેને આખા ઘરમાં, દરેક રૂમમાં, રસોડામાં અને ઘરના મુખ્ય દરવાજા પાસે ફેરવો. ધ્યાન રાખજો, આ ધુમાડો બાથરૂમમાં નથી લઈ જવાનો. જ્યારે આ ધુમાડો આખા ઘરમાં ફેલાશે ત્યારે લવિંગની દિવ્ય સુગંધ અને કપૂરની પવિત્રતાથી ઘરની અંદર છુપાયેલી તમામ નકારાત્મક શક્તિઓ ઘર છોડીને ભાગી જશે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આ ધુમાડો હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે. આ ઉપાય સતત 3 અઠવાડિયા કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને પરસ્પર પ્રેમ વધવા લાગશે. હવે વાત કરીએ ત્રીજા અને સૌથી શક્તિશાળી ઉપાયની. જો તમારી કુંડળીમાં રાહુ કે કેતુ નબળો હોય અથવા શનિની સાડાસાતી ચાલતી હોય, જેના કારણે તમારા બનતા કામ બગડી જતા હોય, મહેનત કરવા છતાં ફળ ન મળતું હોય અથવા સમાજમાં ગુપ્ત શત્રુઓ તમને હેરાન કરતા હોય, તો આ ઉપાય તમારા નસીબના પાસા પલટી નાખશે. આ ઉપાય માટે તમારે શનિવારે અથવા પૂનમના દિવસે સાંજે શિવ મંદિરે જવાનું છે. તમારી સાથે એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરો. તેમાં થોડું કાચું દૂધ અને 2 આખા લવિંગ ઉમેરી દો. શિવ મંદિરે જઈને પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસો. ધીમે ધીમે પાતળી ધારથી શિવલિંગ પર આ જળ અર્પણ કરો અને મનમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહો. જ્યારે જળ અર્પણ થઈ જાય ત્યારે શિવલિંગ પર ચઢેલા લવિંગને સ્પર્શ કરીને તમારા શત્રુઓ શાંત થાય અને રાહુકેતુના અશુભ પ્રભાવ દૂર થાય તેવી મહાદેવને સાચા હૃદયથી પ્રાર્થના કરો. શાસ્ત્રોમાં લવિંગને રાહુકેતુનું પ્રતીક માનવામાં આવ્યું છે. જ્યારે તમે તેને શિવલિંગ પર અર્પણ કરો છો ત્યારે શિવજીની કૃપાથી રાહુકેતુ પણ તમારા મિત્ર બની જાય છે અને તમારું ખરાબ કરવાનું છોડી દે છે. તો મિત્રો, આ હતા લવિંગના એ ચમત્કારિક અને અચૂક ઉપાયો જે તમારી પેઢીઓની ગરીબી, કષ્ટો અને મુશ્કેલીઓ દૂર કરવાની તાકાત ધરાવે છે. યાદ રાખજો, સમય ઓછો છે અને મોકો બહુ મોટો છે. એટલે જરા પણ આળસ કર્યા વગર પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરી લેજો. મને પૂરો વિશ્વાસ છે કે આ ઉપાયો કર્યા પછી તમારા જીવનમાં ખુશીઓનો નવો સૂરજ જરૂર ઉગશે. જો તમને આ માહિતી રેખર કિંમતી લાગી હોય
અને તમે ઈચ્છતા હોવ કે તમારા મિત્રો અને પરિવારનું પણ ભલું થાય તો આ વિડીયોને અત્યારે જ તમારા દરેક વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરજો. વિડીયોને એક લાઇક આપવાનું ભૂલતા નહીં, કારણ કે તમારી એક લાઇક અમને આવા જ સાચા અને સચોટ ઉપાયો લાવવા માટે પ્રેરણા આપે છે. સૌથી મહત્વની વાત, જો તમે હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલું લાલ બટન દાબીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન પર ક્લિક કરીને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કિસ્મત બદલી નાખનારા આવા વિડીયો તમે ક્યારેય મિસ ન કરો. જતાં ફરી એકવાર માતા લક્ષ્મીના આશીર્વાદ લેવા માટે કોમેન્ટમાં પૂરા ભાવથી લખી દેજો, મારા ઘરે પધારો માતા લક્ષ્મી. મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બનેલી રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.